આગળ બે કાળ શીખ્યા આપણે. આજે જોવાનો છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, એનો ઉપયોગ ક્યારે થાય અને એની ડેફિનેશન. તો કોઈ ક્રિયા નિયમિત થતી હોય એટલે કે નિયમિત થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. આ સિવાય કોઈ વાત સત્ય અને સનાતન છે તો તે દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નિયમિત થતી ક્રિયા એટલે શું? જે ક્રિયા ડેઇલી થાય અથવા તો નિયમિતપણે થતી હોય. ફોર એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ એવરી મોર્નિંગ. હું દરરોજ શાળાએ જાઉં છું, દરરોજ સવારે. આ સિવાય કોઈ વાત સત્ય સનાતન છે. ફોર એક્ઝામ્પલ કે ધ સન રાઇઝીસ ફ્રોમ ધ ઈસ્ટ. સૂરજ પૂર્વ દિશામાંથી ઉગે છે. તો આ જે છે કે જે સત્ય અને સનાતન છે, તો એ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો એના સહાયકારક ક્રિયાપદ જોઈએ આપણે. તો ટોટલ આપણી પાસે 3 પુરુષ છે: પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. તો સહાયકારક ક્રિયાપદમાં ડુ અને ડઝ આવશે. અને ડુ અને ડઝનો ઉપયોગ છે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે. ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ સાથે ડઝ આવશે, બાકી બધા સાથે ડુ આવશે. ત્યારબાદ આગળ ઓળખ માટેના શબ્દ, ઓળખદર્શક શબ્દ. તો અહીંયા તમને જે શબ્દ આપેલા છે ડેઇલી, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, યુઝઅલી, હેબિચ્યુઅલી, નેવર અને રેગ્યુલરલી, કે જે ઓળખદર્શક શબ્દ છે. આમાંથી કોઈ શબ્દ વાક્યમાં આવે તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે એવું આપણે માનવાનું. ત્યારબાદ નિયમ જોઈએ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને મુખ્યત્વે એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. જે ક્રિયાપદ હોય તેને, જેમ સાદા ભૂતકાળમાં ડી કે ઈડી પ્રત્યે લાગતો, એમ અહીંયા એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને મુખ્યત્વે એસ પ્રત્યે લાગે છે. ફોર એક્ઝામ્પલ, વોક, તો વોકની પાછળ એસ. પેક, તો પેકની પાછળ એસ. આ પ્રત્યય લગાડ્યો, વોક્સ ને પેક્સ. બીજો નિયમ જોઈએ. જો ક્રિયાપદને અંતે ઈ હોય તો એસ પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ, રાઇટ, રાઇટમાં પાછળ ઈ છે, હા, તો એસ પ્રત્યય લાગશે. ટેક, પાછળ ઈ છે તો ખાલી એસ પ્રત્યય લાગશે, ટેક્સ. જો ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ, પાસ, તો પાસીસ, ટીચ, ટીચીસ, ગો, ગોઝ, વોશ, વોશીઝ, ફિક્સ, ફિક્સીઝ. પાસની પાછળ ડબલ એસ છે તો ઈએસ લાગશે. ટીચમાં સી એચ છે પાછળ તો પણ ઈએસ લાગશે. ગોમાં ઓ છે, વોશમાં એસ એચ છે અને ફિક્સમાં એક્સ છે. આ ક્રિયાપદ છે તો એસ ને ઈએસ પ્રત્યે આ રીતે આપણે નિયમ પ્રમાણે લગાડવાનો. પછીનો નિયમ, જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી નાખવાનો અને ઈએસ પ્રત્યે લગાડવાનો. ફોર એક્ઝામ્પલ, ફ્લાય, ફ્લાયમાં એલ જે છે તે વ્યંજન છે અને પ્લસ વાય છે, મતલબ કે વ્યંજન પ્લસ વાય. તો વાયનો આપણે કરી નાખ્યો આઈ અને પ્રત્યય લગાડ્યો ઈ એસ એટલે કે ફ્લાઇઝ. એવી રીતે ક્રાયમાં, તો ક્રાયમાં આર જે છે કે જે વ્યંજન છે અને પ્લસ વાય છે તો વાયનો આઈ કર્યો અને ઈએસ પ્રત્યય લગાડ્યો, ક્રાઇઝ. ત્યારબાદ જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો ખાલી એસ પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ, પ્લે, તો પ્લેઝ, સેય ને સેઝ. પ્લેમાં સ્વર પ્લસ વાય છે, એ જે છે તે સ્વર છે પ્લસ વાય છે તો આપણે ખાલી એસ પ્રત્યય લગાડવાનો છે માત્ર. અને સેમાં પણ સ્વર પ્લસ વાય છે તો માત્ર એસ પ્રત્યય જ લાગશે. સ્વર આપણી પાસે 5 છે: એ, ઈ, આઈ, ઓ અને યુ.
છેલ્લે નોંધ જે છે તે છે એસ કે ઈએસના તમામ નિયમો ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી શી ઈટને જ લાગે છે. ત્રીજો પુરુષ એક વચન કોણ છે? હી શી અને ઈટ. તો એસ અને ઈએસના બધા નિયમો એને જ લાગે, બાકીના પુરુષને લાગશે નહીં. તો બાકીના જે પુરુષ છે તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એસ કે ઈએસ લાગશે નહીં. ડુ અને ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડુ અને ડઝનો ઉપયોગ છે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે. તો નોંધ જે છે તે ખાસ યાદ રાખવાની છે, એનાથી તમને કાળને અનુરૂપ ખાલી જગ્યા કે જવાબ આવડશે. ત્યારબાદ જોઈએ તો વાક્ય રચના છે. તો વાક્ય રચના જોઈએ આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય. 3 વાક્ય છે આપણી પાસે. પહેલું વાક્ય છે વિધાન. વિધાનની વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ, કર્તા એટલે કે વિજય. વિજય ત્રીજો પુરુષ એક વચન, તો એની સાથે ડ્રિંક્સ આવશે એટલે કે પાછળ એસ લાગશે ક્રિયાપદને. ક્રિયાપદને એસ કેમ લાગ્યો? તો નિયમ પ્રમાણે લગાડવાનો. પહેલો નિયમ લાગે ટી એવરી ઇવનિંગ. તો વિજય જે છે તે કર્તા છે, ડ્રિંક્સ કે જે એસઈએસ વાળું રૂપ છે, ટી કર્મ છે અને અન્ય શબ્દમાં એવરી ઇવનિંગ. ત્યાર પછીનું પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌ પ્રથમ આવશે ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ તરીકે જોઈએ, ડઝ વિજય ડ્રિંક ટી એવરી ઇવનિંગ. તો વિજય જે છે તે ત્રીજો પુરુષ એક વચન છે. આગળ જોયું આપણે એમ કે તેની સાથે ડઝ આવે, અને જ્યારે ડુ કે ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ઉપર ડ્રિંક્સ હતું વિધાનમાં, તો પ્રશ્નાર્થમાં થઈ ગયું ડ્રિંક. કેમ ડ્રિંક થયું? કારણ કે આગળ આવ્યું ડઝ. ડઝ કેમ આવ્યું? કારણ કે વિજય ત્રીજો પુરુષ એક વચન છે એટલે. પછીનું વાક્ય નકાર. તો નકાર વાક્ય જોઈએ આપણે. કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોઈએ, વિજય ડઝ નોટ ડ્રિંક ટી એવરી ઇવનિંગ. વિજય જે છે તે કર્તા છે, એની સાથે આવશે ડઝ, ત્યારબાદ આવશે નોટ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક અને ત્યારબાદ અન્ય શબ્દ અને કર્મ ટી એવરી ઇવનિંગ. તો આ જે છે તે વાક્ય રચના છે. આ વાક્ય રચના પ્રમાણે તમારે ખાલી જગ્યાના જવાબ લખવાના છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો 2 ખાલી જગ્યા હોય ત્યાં પહેલી ખાલી જગ્યામાં તમારે ડુ કે ડઝ મૂકવાનું અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. 2 ખાલી જગ્યા છે, હા, તો અહીંયા ડુ આવશે કે ડઝ આવશે પહેલી ખાલી જગ્યામાં? તો ડુ આવશે. કેમ? કારણ કે ડઝ તો ત્રીજા પુરુષ એક વચનને લાગે. અહીંયા યુ એ બીજો પુરુષ એક વચન અથવા તો બહુવચન છે, તો એની સાથે આવશે ડુ. તો અહીંયા આવશે ડુ યુ ક્રિયાપદનું મૂળ રૂપ ગો ટુ સ્કૂલ એવરી ડે. બીજું એક્ઝામ્પલ, વી ખાલી જગ્યા હોમવર્ક સમટાઈમ્સ. વાક્ય વિધાન. પુરુષ કયો? પ્રથમ પુરુષ બહુવચન. તો ફોરગેટની પાછળ એસ લાગશે કે નહીં લાગે? તો નહીં લાગે. કેમ નહીં લાગે? કારણ કે ત્રીજો પુરુષ એક વચન નથી. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનું, અને એ પણ વિધાન વાક્યમાં જ. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું, એસ કે ઈએસ લાગે નહીં કારણ કે ત્રીજો પુરુષ એક વચન નથી. વી ફોરગેટ હોમવર્ક સમટાઈમ્સ. ત્યારબાદ શી ઓલવેઝ ખાલી જગ્યા ન્યૂ ડ્રેસ. વિધાન વાક્ય. શી ત્રીજો પુરુષ એક વચન, તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. તો શી ઓલવેઝ
વિયર્સ ન્યૂ ડ્રેસ. ક્રિયાપદની પાછળ તમારે નિયમ લગાડવાનો છે એસ કે ઈએસનો. તે આપણે જે નિયમો જોયા એ પ્રમાણે તમારે એસ કે ઈએસ લગાડવાનું. અહીંયા વિયરની પાછળ લાગશે એસ. ધ સન ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. ધ સન ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની એસ કે ઈએસ લાગશે. તો રાઇઝની પાછળ લાગશે એસ. કેમ? કારણ કે ક્રિયાપદને અંતે છે ઈ, એટલા માટે લગાડવાનો એસ. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કેમ એસ લાગે છે? કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે નિયમ લાગે. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા વિધાઉટ હોમવર્ક. નકાર વાક્ય છે, બે ખાલી જગ્યા છે. પહેલી જ ખાલી જગ્યામાં ડુ કે ડઝ મૂકવાનું અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળરૂપ. ધ સ્ટુડન્ટ્સ ત્રીજો પુરુષ બહુવચન એટલા માટે આવ્યું પહેલી ખાલી જગ્યામાં ડુ અને બીજી ખાલી જગ્યા છે એમાં મૂકી દેવાનું કમ. તો ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ કમ વિધાઉટ હોમવર્ક. ત્યાર પછીની ખાલી જગ્યા ધ્યેય ખાલી જગ્યા ઇન ફેક્ટરી ડેઇલી ક્વેશ્ચન માર્ક કૌંસમાં છે વર્ક. વાક્ય કેવું? પ્રશ્નાર્થ વાક્ય. બે ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં ડુ કે ડઝ મૂકવાનું. તો ડુ આવશે કે ડઝ આવશે? અહીંયા આવશે ડુ. કેમ? કારણ કે ત્રીજો પુરુષ બહુવચન છે. ધ્યેય જે છે તે ત્રીજો પુરુષ બહુવચન, તો એની સાથે આવે ડુ. તો ડુ ધ્યેય ડુ કે ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ. તો વર્કનું વર્ક મૂકી દેવાનું. ડુ ધ્યેય વર્ક ઇન અ ફેક્ટરી ડેઇલી. ત્યારબાદ વી ખાલી જગ્યા ઇંગ્લિશ બાય હાર્ટ. વિધાન વાક્ય. કયો પુરુષ? પ્રથમ પુરુષ બહુવચન, તો એસ કે ઈએસ ક્રિયાપદને લાગશે નહીં. તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દેવાનું. કેમ એસ કે ઈએસ ન લાગે? કારણ કે એસ કે ઈએસના તમામ નિયમો ત્રીજા પુરુષ એક વચનને જ લાગે. તો વી લર્ન ઇંગ્લિશ બાય હાર્ટ. નીચે તમને આન્સર આપેલા છે. તો અહીંયા તમારો સાદો વર્તમાનકાળ પૂર્ણ થાય છે. કોઈ ક્વેરી હોય તો મેસેજ કરવાનો. હવે આપણે આગળ જોશું ચાલુ કાળો. થેન્ક યુ.